यमुना जी सर्व मनोरथों ने सिद्ध करना है, એટલે જ કહ્યું અતિ ही विख्यात और सब बात इनके हाथ। આપણા સકલ મનોરથોને સિદ્ધ કરવાની સઘળી સામર્થ્ય શ્રી ઠાકોરજીએ યમુનાજીને આપ્યું છે। એટલે જ્યારે યમુનાજીને તમે વિનંતી કરશો ત્યારે યમુનાજી તમારા મનોરથોને પૂરા કરશે। નામ લેત હી કૃપા કરી અતોલે। ઘણા એવા હોય કે કેટલો ભોગ ધરો પછી કૃપા કરે, ઘણા એવા હોય કે કેટલા જાપ કરો પછી કૃપા કરે, ઘણા એવા હોય કે કેટલા અનુષ્ઠાન કરો ત્યારે કૃપા કરે। યમુનાજી તો કેવા છે, નામ લેત હી કૃપા કરી અતોલે। લીધું છે ખાલી નામ અને કૃપા કરી છે અતોલે, જેની તુલના જેને તોડી ન શકાય એવી કૃપા યમુનાજીની છે। આવો નામનો મહિમા, એટલે જ આપણે ત્યાં કહ્યું કે આ નામ પણ સાધારણ નથી। वल्लभ नाम अगाध है, जहां तहां तू मत बोल, जब हरिजन ग्राहक मिले ता आगे तू खोल। આ બધા નામો જે ભગવત નામો છે સાધારણ નથી, એનો મહિમા આપણે ન્યૂન્ય કરીને જાણીએ છીએ, પણ આપણે ન જાણવાને કારણે એની મહત્તા ઘટી નથી જતી। કોઈ અણમોલ રત્ન હીરો હોય, તમે એની કિંમત ન જાણતા હોય એને કારણે એ સસ્તો થઈ જતો નથી, તમારું અલ્પ જ્ઞાન છે। એમ યમુનાજીનું નામ લેત હી કૃપા કરી અતોલે। એવા વાર્તા સાહિત્યમાં શ્રીનાથજી પ્રાગટ્યની વાર્તામાં પણ આવે છે કે જ્યારે એક વહુ અને પરણીને આવી સાસુને ત્યાં, અને હજી તો આવી જ હતી એટલામાં એના ઘરની ભેંસ ચોરાઈ ગઈ। જો પ્રભુ જ્યારે શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા બ્રજમાં, તો જેવી સારસ્વત કલ્પમાં લીલા કરી એવી જ લીલાઓ બધી કરી, અને ચોરાઈ ગઈ તો સાસુ તો સંભળાવા લાગે કે આ બહુ જ અપસુકન છે, અપસુકન્યાર છે, આવીને જોને અમારે દૂધ આવતું એ ભેંસ જ ગઈ। અને એવો તાપ થયો, એને સાંભળ્યું કે આ ગિરિરાજજી ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા છે, અને વિનંતી કરી કે હે દેવ, હે પ્રભુ, આપ જો આ મારા મનોરથને પૂરો નહીં કરો અને આપ પૂરો કરશો તો રોજ 1.25 સેર માખણ આપને આરોગાવીશ। અને ઠાકોરજીને તો ચટપટી લાગી, ગોતી ભેંસ અને કાન પકડીને લાવી અને વહુના આંગણે બાંધી ગયા ઠાકોરજી। તો ત્યારે એના પૂર્વ જન્મની કથા આવે છે કે આ વહુ હતી કોણ, તો કે દ્વારિકા લીલામાં વિમલા સખીની આ સખી છે, દાસી બનીને સેવા કરે છે। એકવાર ઠાકોરજી રૂક્ષ્મણીજી આગળ વ્રજલીલાના પ્રસંગો કહી રહ્યા છે, અને આ દ્વારની પાછળ ઊભી રહીને સાંભળી રહી છે, અને સાંભળતા સાંભળતા એના મનમાં એવી ચટપટી લાગી, અરે વ્રજમાં પ્રભુ કેવી સુંદર સુંદર લીલા કરે છે, અને મનમાં હવે વ્રજ લીલાનું જ અનુસંધાન રહેવા લાગ્યું, ઉદાસ રહેવા લાગ્યું। પ્રભુની દ્રષ્ટિ એના પર પડી કે તું ઉદાસ કેમ છે? ત્યારે વિનંતી કરી કે પ્રભુ, મનમાં મનોરથ છે કે વ્રજ લીલાનો અનુભવ કરવો છે। અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, તું યમુનાજીનું આરાધન કર, અને યમુનાજીનું આરાધન કરીશ તો તારો વ્રજમાં જન્મ થશે અને વ્રજ લીલાનો તને અનુભવ થશે। અને ખૂબ યમુનાજીનું નામ લેવા લાગી, અને યમુનાજીની કૃપાથી એ દ્વારિકા લીલાની સખી વ્રજમાં આ વહુ બનીને જન્મ થયો। તો યમુનાજીની આ મહત્તા છે, નામ લેત હી કૃપા કરી અતોલે। નામ નાનું છે, કૃપા અતુલ્ય છે, જેને તોલી ન શકાય, યા જેની તુલના ન થઈ શકે। જો પ્રભુ સંબંધી વસ્તુને તોલવાની ન હોય, એની પ્રાઇઝ ન જોવાય, કારણ કે સાધારણ પ્રભુ સેવામાં વપરાતી બુહારી પણ સાધારણ નથી। પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુને તોલાય નહીં, એને કમ્પેર ન કરાય, એની કિંમત ન જોવાય, એની મહત્તાનો વિચાર કરાય, કારણ એ બધી જ વસ્તુઓ ભાવાત્મક છે, અને ભાવાત્મક તત્વો, ભાવાત્મક વસ્તુઓની પ્રાઇઝ નથી હોતી, એની કિંમત ન હોય, એની વેલ્યુ વિચાર, અને આની મહત્તા શું છે। એટલા માટે અહીંયા કૃપા કરી અતોલે, બે વસ્તુ થાય, એક તો જેને તોલી ન શકાય યા જેની તુલના ન થઈ શકે એવી કૃપા શ્રી યમુનાજી કરે છે। અને એવા તો અનેકવિધ પ્રસંગો શ્રી યમુનાજીના ચરિત્રમાં આવે છે કે યમુનાજી કેવી કૃપાજી ઉપર કરી રહ્યા છે। અને આગળ કહ્યું, દરસ કર પરસ કર ધ્યાન હિ અમે ધરે, અને સદા વ્રજનાથ ઇન સંગ ડોલે। યમુનાજીનું નામનો મહિમા તો કહ્યું,
અને આગળ જો યમુનાજીનું અનેક પ્રકારથી સેવન થાય, અનેક પ્રકારથી યમુનાજીના શરણે જવાય. એક નામના શરણે. બીજું કહું દરસ કર, જેણે યમુનાજીના દર્શન કર્યા, સાક્ષાત જેણે યમુનાજી જલ રૂપે કર્યા, લોટી રૂપે કર્યા, સ્વરૂપ રૂપે કર્યા, કે વહેતા કલકલ યમુનાજીને નિરખીને આવ્યા. દરસ કર. બીજું કહું પરસ કર, અને એમાં પણ જે બળભાગી હોય એને યમુનાજીને સ્પર્શ કરવાનું સુખ મળે. અને યમુનાજીને આપણે પણ લોટી ઉત્સવ કરીએ, લોટી જે ખોલીએ ને હાથમાં જલ લઈએ ને, એ જલ સાધારણ નથી યમુનાજીનું. એ સમસ્ત બ્રજમાં થતી લીલાઓનો રસ છે, જે આજે પણ થઈ રહી છે. એટલે કે કોઈને યમુના પાન કરાવો ને તો એને આખી વ્રજયાત્રા કરાયનું પુણ્ય બરાબર છે. એટલે સૌરાષ્ટ્રમાં અને લોટી ઉત્સવનો વિશેષ મહિમા છે કે બધાને યમુના પાન કરાવો, યમુના પાન કરાવો. આ પાનનો મહિમા કેમ છે? આ પાન કરાવવાનો મહિમા એ છે કે એને આખી વ્રજયાત્રા કરાયનું પુણ્ય બરાબર છે. દરસ કર પરસ કર ઓર ધ્યાન હી અમે ધરે. અને બીજું કાંઈ ન થાય તો આંખ બંધ કરી શ્રી યમુનાજીનું સ્મરણ કરી લો. આ ત્રણેય દ્વારા યા નામ મુખમાં આવે તો એનાથી ઉત્તમ કાંઈ નથી, પણ ગમે તેના મુખમાં ભગવદ નામ આવી શકતું નથી. તમે એમ વિચાર કરો ને, એ તો ગમે ત્યારે ટાઈમ મળે છે ત્યારે મારા માળા ફેરવી લઈશ. તમારા ટાઈમે માળા ફરતી નથી. ઠાકોરજીએ જે ટાઈમ નક્કી કર્યો હોય ત્યારે જ ફરી શકે છે. બાકી આ 84 લાખ યોનીના ચક્કરમાં આપણે એવા ફરીએ છે કે આપણા સમયે માળા ફરશે એવી કલ્પનામાં રહેતા નહીં. ઘણા લોકો બીજે કાંઈ નહીં તો છેલ્લી ઘડીએ ભગવત નામ લઈએ તોય ઉદ્ધાર થઈ જાય, પણ છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવવા એ સહેલા નથી. એક માજી મરતા હતા એટલે બધાએ કહ્યું કે રામ નામ બોલો, રામ નામ બોલો. તે એટલું બોલીને ગુજરી ગયા કે તું જો કહત હૈ સો નાહી નિકસત હૈ. આટલું બોલીને ગુજરી ગયા, પણ રામ ન નીકળ્યું. કે તું જે કહે છે ને નીકળતું નથી, એટલું બોલીને ગયા. ભગવત નામ મુખમાં આવું સરળ નથી. એટલે આ જો કલ્પનામાં હોય ને, એ તો ટાઈમ મળશે ત્યારે સેવા કરી લઈશું, એ તો ટાઈમ બધો સેટ થઈ જશે ત્યારે માળા કરી લઈશું, ત્યારે પાઠ કરી લઈશું, આ તમારી કલ્પના છે. ભગવદ નામ તમારા ટાઈમે તમારા મુખમાં નથી આવી શકતું. એ જ્યારે એણે અનુકૂળતા ગોઠવી હોય ને, જો તમારા જીવનમાં, ને એક વસ્તુ યાદ રાખો, બધું ભેગું ભેગું જ થતું હોય. પહેલા કામમાંથી ફ્રી થઈ જાઉં પછી કરીશ ને, આટલા વર્ષ પછી રિટાયર્ડ થઈને કરી. ફ્રી વ્યક્તિ ક્યારેય કાંઈ ન કરી શકે, બિઝી વ્યક્તિ બધું જ કરી શકે. અને એટલા માટે બધું ભેગું ભેગું જ થશે. તમે એવી કોઈ કલ્પનામાં ભગવત નામ અને ભગવત સેવાને સેટ ન કરો કે આટલા વર્ષ પછી આ બધું થઈ ગયા, પછી રિટાયર્ડ થયા, પછી બાળકોના લગ્ન થયા, પછી આને પરણાયા, પછી આ બધી કલ્પના છે. ગમે તેટલા બિઝી હો, જેણે દિવસમાં 24 કલાક આપ્યા, મારે એના માટે અડધો કલાક ફાળવવો છે, એ તમારે નક્કી કરવાનું. એનો આભાર માનવા અડધો કલાક એ ન કાઢી શકીએ. જો ટાઈમ ઘડિયાળમાં જતો હોય ને, આપણે લાગે ઘડિયાળમાં કલાક ગયો, ઘડિયાળમાં નથી ગયો, તારા જીવનનો કલાક જતો રહ્યો. એ ઘડિયાળમાં સમય નથી જતો, આપણા જીવનનો જઈ રહ્યો છે. આપણે એમ લાગ્યું ઘડિયાળના કાંટા ફરી રહ્યા છે. ઘડિયાળના કાંટા નથી ફરતા, આપણા જીવનના કાંટા જઈ રહ્યા છે. અને આ એક એક ક્ષણ સમગ્ર જીવન આપી દેશો તો એક ક્ષણ પાછી નથી આવવાની. અને એટલા માટે તમારા સમય આ નથી થવાનું. ભગવાને જો અત્યારે સંજોગો અનુકૂળ કર્યા હોય અને હમણાં તમને એમ લાગે કે બધું અનુકૂળ છે, શરૂ જ કરી દેજો. કારણ કે પછી ભવિષ્યમાં ક્યારે કેવા સંજોગો આવે એ આપણે વિચારી નથી શકતા. તો શ્રી યમુનાજીનું નામ દરસ કર પરસ કર ધ્યાન હી અમે ધરે ઓર સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને સદા શ્રી ઠાકોરજી યમુનાજીની સાથે ડોલી રહ્યા છે. એટલે ઠાકોર ક્યારેય યમુનાજી એકલા નથી હોતા. મેં તો યુગલ સ્વરૂપ આપણે ગાઈએ છીએ, યમુનાજીની સાથે સાથે જ છે. તમે ભગવત નામ યમુનાજીનું નામ પુકારો તો યમુનાજી એકલા નથી આવતા, ઠાકોરજીને લઈને આવે. અને આગળ ગાન કરતા હરિરાયજી કહે, અતિ હી સુખ કરન દુઃખ સબન કે હરન. યમુનાજી સાધારણ સુખ કરણ નથી, કહ્યું અતિ હી સુખ કરણ.
સાધારણ સુખ એ સંસારના સુખ છે. યમુનાજી એવું સુખ આપે છે જે તમારા કર્મો ક્યારે આપી શકતા નથી. તમે પુણ્યમાં પુણ્ય, સત્કર્મમાં સત્કર્મ, સારામાં સારા કર્મો કર્યા, પણ એનું ફળ સંસારના જ સુખ છે. અનેક પ્રકારના શાસ્ત્રોએ બતાવેલા પુણ્ય કર્મો કરો, પણ એનું સુખ શું? એનું ફળ શું? સંસારનું સુખ. અને શ્રી યમુનાજીનું જ્યારે આરાધન કરો છો તો અતિ સુખ, અતિ અલૌકિક સુખનું દાન શ્રી યમુનાજી કરે છે. અતિ સુખ કરન और દુઃખ સબન કે હરન. બધાના દુઃખોને હરનારા. કિશોરીબાઈનો પ્રસંગ આપ બધા જ જાણો છો. નાનપણમાં શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. મા બાપે શીખવાડેલું યમનાષ્ટક એ પણ હવે તો ભૂલાઈ ગયું. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનઃ સુખમ ભાવે. આ અડધો શ્લોક. બહેન આવે છે મદદ કરવા માટે, એ પણ થાકી અને કહેવા લાગી કે હવે તો હું કંટાળી છું, હવે હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. એક ખૂણામાં બેઠા બેઠા કિશોરીબાઈ અડધો શ્લોક ગાય. પણ નામ લેત હી કૃપા કરી અતોલે દુઃખ સબન કે હરન. અને સાક્ષાત યમુનાજી એની ચાકરી કરવા પધાર્યા. એને જમાડે, એને સ્નાન કરાવે, એને વસ્ત્ર પહેરાવે, એને કોળીઓ કરી કરી યમુનાજી એના મુખમાં પધરાવે. અતિ સુખ, અલૌકિક સુખનું દાન કરનારા શ્રી યમુનાજી છે. તો કિશોરીબાઈના જે પ્રસંગમાં આપણે જોઈએ છે કે જ્યારે યમુનાજી સ્વયં આવી કિશોરીબાઈની સેવા કરે, ગામમાં ગુસાઈજી પધાર્યા અને ત્યારે ગુસાઈજીએ જાણ્યું કે સ્વયં યમુનાજી આની ચાકરી કરવા માટે આવે છે. અને ત્યારે ગુસાઈજીએ બોલાવીને કિશોરીબાઈને કહ્યું, તને ખબર છે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન આવે છે. તારી બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી છે. અને સાંભળતાની સાથે પોક મૂકીને રડવા લાગ્યા કિશોરીબાઈ. અરે મારા માટે યમુનાજી આટલો મોટો શ્રમ લીધો. પણ આ યમુનાજીનો સ્વભાવ છે. તો દુઃખ સબન કે હરન એવા શ્રી યમુનાજી યેહી લીનો પરન દે ઝુકો લે. આજ પ્રણ લઈ, આજ પ્રતિજ્ઞા લઈ શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રીતમ પાય નગ અમોલે. આવા યમુનાજીને જાણીને તમે ગુણગાન કરો. કેવા યમુનાજીને જાણી? કૃપા કરી અતોલે. ક્ષણની સેવા, રંચક સેવા પણ જો થઈ તો અતુલ્ય કૃપા કરનારા યમુના.